પાંડેસરા પોલીસે હત્યાના ગુનામાં વોન્ટેડ હત્યારાઓ અને પિસ્તોલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડભંજન આવાસમાં હત્યાને અંજામ આપનાર હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, તો સાથે દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે પણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। તો આ અંગે ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। રોજ રાત્રે આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે, જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ગોંધી રાખવાનો પ્રયત્ન કરેલ। મૂળ બબાલ રૂપિયા 10,000ની ઉઘરાણી બાબતનું હતું, જેમાં તેણે સદ્દામ લઈને આવેલો, પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલ। ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા રાકેશે વિશાલને હત્યા કરેલી, જેની હત્યામાં કુમાર અને હરીશ નાઓએ પણ મદદગારી કરેલી। ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી, જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે રિમાન્ડ પર છે। કેટલા રૂપિયાની લીધી હતી ને કયા મામલે આ લીધી હતી? જી, બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા 6 મહિનામાં જે રૂપિયા 10,000 લીધેલા વિશાલે રાકેશ પાસેથી, જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ 16 તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે। જી સર।